જો અમારે રસોડાની પટ્ટી તૂટી ગઈ હતી ને તે કાળુભાઈ કારીગર આવી ગયા છે. જો તમને દેખાડો, આ જો ગ્રાઇન્ડરથી મીડા ઘઉંમાં બધું. આ શિવા દાદા આવી ગયા બે હવા ચા પાણી પીવા. અને જો આ પટ્ટી તૂટી ગઈ છે એટલે હવે નવેસરથી બનાવવાની. આ કારીગર અને આ આપણે શિવા દાદા હાટું ચા બની રહી છે કારીગર હાટું. તો હાલો ચા પીવા. કાઠિયાવાડી ચા એટલે ચાની મોજ. અને ચા વિના ઉગે નહીં દી. તો હાલો ચા પી પાઈ દીધી. જો શિવા બાપાને ચા પાઈ દીધી પછી કહેતો ને પાઈ નહીં. હા, એને જાજી આપીશ. હા, કારીગરને ઓછી હોય તો હાલે, પણ મારે તો જોઈશ ચા. કેમ કાળુભાઈ? આ બહુ ગંદી પટ્ટી છે તો ધોઈ નાખવાનું કીધું કારીગરે. તમે હળવો હાથ ફેરવો ને તોય ધોવાઈ જાય એમ કીધું. પછી આપણે કારીગર કીધું એમ કરવું પડે ને કરી એ પાછા મૂકીને હાલતા થાય ડખો બહુ. અને કારીગરો જ્યારે મૂકીને ભાગી જાય ને તો આપણે રખડતા થઈ જઈએ. ખબર છે ને, આપણે પછી બપોરે રાંધવું સમજ્યા ને તમે. એટલે આપણે કાળુભાઈ કે સાફ કરી નાખો એટલે સાફ કરી નાખો. કાળુભાઈ કે હાલ આવો એટલે એ આપી જાઓ. ક્યારે એ કામ કરતા હોય ક્યારે, સમજી ગયા ને. જો હવે કાળુભાઈ પટ્ટી સોડાડી રહ્યા છે. થોડી થોડી ફેવિકિક લગાડીને એરડાઈ લગાડીને જો એરડાઈ ઉપર પડી. બહુ મસ્ત કામ કરવાવાળા છે, પણ કારીગર રોજ કામ નથી કરતા. કામ તો સેન્ટિંગનું કરે છે, પણ હવે અમે લઈ આવ્યા છીએ ટાઇલ ચોટાડવા અને પટ્ટી મારવા. હવે આપણા રસોડામાં બીજી પટ્ટી લાગી રહી છે અને કાળુભાઈ ધીરે ધીરે ફેવિકિક મારી રહ્યા છે. હવે થઈ ગયું ને સસોટ. હવે માથે એની માથે પટ્ટી આવશે એટલે મોડેલિંગ એટલે બહુ મસ્ત થઈ જાય. પછી બતાવું આવી રીતે પટ્ટીને ટ્યુબ લગાડવામાં આવે છે અને પછી ચોંટાડી દેવામાં આવે છે. પછી થોડીક ફેવિકિક લગાડીને જલ્દી છોડી જાય એટલે રાખી મૂકવામાં આવે. સરસ કામ કરી રહ્યા છે કાળુભાઈ. તો આપ નિહાળી રહ્યા છો. એકદમ સરસ ચોંટાઈ ગઈ. હવે ફેવિકિક લઈને મંડા છે તે થાય. હવે જ્યારે ફેવિકિક લગાડી દેવામાં આવે ને પછી પટ્ટી તૂટે નહીં અને ઉછળે નહીં. એટલે આ બધું કરવું ને એ મુશ્કેલ નથી, પણ આને જે પછી સાફ કરવું ને એ બહુ મુશ્કેલ છે. આ બધા વાસણ ધોવા પડશે. પહેલાં લેતા ભૂલી ગયા, હવે આપણે કરવું શું? હાલો તો ધોઈ નહીં. હવે આ પાળી ભરાઈ ગઈ છે સિમેન્ટથી. હવે માત્ર પટ્ટી મૂકવાની રહેશે ટ્યુબ ચોંટાડી. સમજી ગયા ને? પછી તો લાગે. હવે અમારું રસોડું બનીને તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો. કેમ લાગે છે કોમેન્ટમાં બતાવી દેજો. કે આ ભાઈ કારીગર નહોતા છતાં એણે આવું બધું કામ કરી દીધું. લાગે છે ને મસ્ત, એકદમ મસ્ત. એમાં કંઈ ઘટે જ નહીં. જુઓ, આખું રસોડું ભાઈએ જ બનાવ્યું છે હાથે.